આગામી તારીખ 24 નવેમ્બર સોમવારના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય જામનગરની વિઝિટે પધારવાના છે અને એ દિવસે જામનગર મહાનગરપાલિકા તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણની કાર્યવાહી હાથ ધરાનાર છે। એ દિવસે જે રૂટ છે એની આજ રોજ અમે મુલાકાત લીધી છે। ખાસ તો જામનગરવાસીઓ જેની ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે તે 7 રસ્તાથી સુભાષ બ્રિજનો જે સૌથી લાંબો સૌરાષ્ટ્રનો બ્રિજ છે 3.5 થી 4 કિલોમીટર જેટલો ટોટલ થાય છે। એના બંને વિંગ્સ સાથે ગણીએ તો 4 કિલોમીટર થશે, સ્ટેટ વે ગણીશું તો 3.5 કિલોમીટરનો થશે। આ બ્રિજનું પણ એ દિવસે તેઓ શ્રી લોકાર્પણ કરનાર છે અને એની સાથે બીજા પણ એક એસટીપીનું એ દિવસે લોકાર્પણ છે। એ ઉપરાંત ડ્રેનેજની પાઇપલાઇનનો મેગા પ્રોજેક્ટ અને પાણીની પાઇપલાઇનનો મેગા પ્રોજેક્ટ પણ એ દિવસે તેઓના હસ્તે લોકાર્પણ થનાર છે। સાથે સાથે જીજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજના વિવિધ પ્રોજેક્ટ્સ પણ એ દિવસે છે। જિલ્લા પંચાયતના આરએનબી પંચાયત, આરએનબી સિંચાઈ, પશુપાલન અને ડીઆરડીએ તથા જિલ્લા આયોજન આમ તમામ વિવિધ કચેરીઓના થઈને સમગ્ર શહેરના અને જિલ્લાના આશરે 623 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત એ દિવસે થનાર છે। એની તૈયારીના ભાગરૂપે જિલ્લાના અને શહેરના અમે સૌ અધિકારીઓ આજે મુલાકાત લીધી છે।